મહેસાણામાં સરકારી આવાસ ભાડે અપાયું। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આવાસ ભાડે આપવામાં આવ્યું। દેલા વસાહતમાં આવાસ યોજનાના મકાન બન્યા છે। સરકારે આપેલું મકાન સરકારને જ ભાડે આપવામાં આવ્યું। આવાસ યોજનાનું મકાન આંગણવાડીને ભાડે આપવામાં આવ્યું। મફાભાઈ દેવી પૂજક નામના લાભાર્થીએ પોતાનું આવાસ આંગણવાડી માટે ભાડે આપ્યું। સરકારી આવાસ યોજનાના મકાનમાં જ આંગણવાડી ચલાવવામાં આવી રહી છે। સરકારી તંત્રએ પણ એકબીજાને ખો આપી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી। મુકેશ, સરકારી આવાસ હતું અને આંગણવાડીને એટલે કે સરકારને જ ફરી એકવાર ભાડે આપવામાં આવ્યું। આ કયા પ્રકારે ચાલી રહી છે સિસ્ટમ? અમિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો સરકારી જમીન ઉપર જ સરકારી આવાસ છે તે ભાડે આપવામાં આવ્યું છે। ખાસ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સરકારી આવાસ છે તે ભાડે આપ્યું હોવાની ઘટના જે છે સામે આવી છે। દેલા વસાહતમાં સરકારી આવાસ જે છે આવેલી છે અને યોજનાના મકાન બનાવવામાં આવે છે। સરકારે જે કહી શકાય કે જે આવાસ બનાવી અને તે આપ્યા હોય છે એ જ મકાન જે છે ભાડે આપ્યા છે અને જેના કારણે ખાસ વાત કરીએ તો વિવાદનો મતકૂડો જે છે ખાસ છેડાયો છે। મફાભાઈ ઈશ્વરભાઈ દેવપૂજક નામના જે લાભાર્થી છે તેમને સરકારી આવાસ આપવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન હાલમાં આંગણવાડીને ભાડે આપવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે આંગણવાડીમાં બાળકો હાલમાં ભણવા આવી રહ્યા છે અને સરકારી આવાસ યોજનાના મકાનમાં આંગણવાડી કાર્યરત છે। આ બાબતે તંત્ર એકબીજાને આપી રહ્યું છે અને યોગ્ય પ્રત્યુત્તર આપવાનું પણ ટાળી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।